આપ સૌ જાણો છો તેમ રૂક્ષ્મણી વિવાહ માધવપુર ખાતે ઘેડ પોરબંદર જિલ્લામાં સંપન્ન થાય છે. ત્યારબાદ આપણા જિલ્લામાં ભગવાન દ્વારકાધીશની જાન પધારે છે. આ વખતે 31મી માર્ચના રોજ ભગવાન દ્વારકાધીશની લગ્ન પછી જાન રૂક્ષ્મણી દેવી સાથે માતાજી સાથે અહીંયા પધારશે. સાંજે 5 વાગે આપણા રથનું અહીંયા આગમન થશે અને એ પહેલાં દ્વારકા જિલ્લામાં હર્ષદ ખાતે 2 વાગ્યાની આસપાસ પ્રવેશશે. ત્યાં હર્ષદ ખાતેનું સામયું કરવામાં આવશે. ત્યારબાદ લાંબા અને ભોગાત ખાતે ભગવાનનું સ્વાગત થશે. કુરંગા ખાતે સ્વાગત થશે અને ત્યારબાદ દ્વારકામાં હાથીગેટ પાસે પ્રવેશશે ત્યારે નગરજનો દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. ત્યાર પછી આપ સૌ જાણો છો તેમ સમગ્ર દ્વારકાની અંદર હાથીગેટથી મંદિર ચોક થઈ સિટી વિસ્તારમાં ફરી અને રૂક્ષ્મણી ચોક સુધી એ શોભાયાત્રા નીકળશે. રસ્તામાં અત્યારે જે આપણે આયોજન કર્યું છે એ મુજબ વિવિધ સમાજના આગેવાનો લોકો એ રથનું સ્વાગત કરશે અને યાત્રામાં જોડાશે. ત્યાર પછી હાથીગેટ ખાતે યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા આપણું જે યાત્રાધામ વિકાસ બોર્ડ જે છે એના સંયુક્ત ઉપક્રમે એક કલ્ચરલ મલ્ટીમીડિયા પ્રોગ્રામ થવાનો છે ભગવાન કૃષ્ણના જીવન કવન ઉપર આધારિત. ખૂબ જ સારો આ મલ્ટીમીડિયા શો હોય છે. ખૂબ જ કલાકારો એમાં ભાગ લેતા હોય છે અને ઉચ્ચ ક્વોલિટીનો પ્રોગ્રામ હોય છે. આ પ્રોગ્રામની અંદર મહામહિમ માનનીય ગવર્નર સાહેબ પણ પધારનાર છે. અન્ય મહાનુભાવો જિલ્લાના સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ હાજર રહેનાર છે. મારી આપ સૌને વિનંતી છે કે શોભાયાત્રામાં જેમ દર વખતે ઉલટભેર આપણે ભાગ લઈએ છીએ એમ આ વખતે પણ બધા જોડાઈએ, એનું સામયું કરીએ, સ્વાગત કરીએ અને હાથીગેટ ખાતે નગરપાલિકાનું જે પાર્કિંગ ગ્રાઉન્ડ છે એમાં યોજાનારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ સૌ એટલા જ ઉત્સાહથી બધા ભાગ લેવા હું સૌને નિમંત્રણ પાઠવું છું. આભાર.